કેમ છો વિદ્યાર્થીઓ મિત્રો? મજામાં? બરાબર છે. આજે આપણે આ ચેપ્ટરનો લગભગ લાસ્ટ વિડિયો લેક્ચર થશે. આમ જોવા જાવ તો લગભગ થિયરિકલ અને દાખલા એમસીક્યુમાં દાખલા અને ઉદાહરણની અંદર મોસ્ટ ઓફ વસ્તુ પતી ગઈ છે. બરાબર? આ એક થિયરી હતી કે જે આમ તો પાંચમા ચેપ્ટરમાં પણ પાછી આનું પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે બરાબર એમાં પણ પાછી રિપીટ થશે, પરંતુ આ ચેપ્ટર સાથે સંકળાયેલી છે એટલે થોડીક ડિસ્કશન કરી લઈએ અને પછી થોડાક એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. બરાબર? તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા. હવે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એટલે એક લૂપ વાળું અત્યારે વિચારીએ છીએ, પછી એમ લૂપ વાળું પણ વિચારી શકાય. બરાબર? તો એક લૂપ વાળું પ્રવાહ ધારિત ગૂંચળું હોય, હવે એમાંથી પસાર થતો પ્રવાહ છે I જેટલો પ્રવાહ પસાર થાય છે દાખલા તરીકે, તો એની અક્ષ પર લાઈન કેન્દ્રથી એમાં કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર કોઈ P બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય અને જો આની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા r હોય અને આ કેન્દ્રથી અંતર એ x હોય, તો પ્રવાહ ધારિત ગૂંચળાથી x અંતરે ગૂંચળાના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર શું થાય? B બરાબર μ0 I a સ્ક્વેર અથવા તો r સ્ક્વેર જે ત્રિજ્યા હોય એનો સ્ક્વેર અપોન 2 ઇન્ટુ બ્રેકેટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એની 3/2 પાવર. ખ્યાલ આવે? બરાબર? આ સૂત્રનો ઉપયોગ થશે. હવે વિદ્યાર્થીઓ આપણે આ P બિંદુ પર ચુંબકીય ચાક માત્રા સાથેનો સંબંધ દર્શાવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જોઈએ તો આની અંદર શું ફેરફાર કરી શકાય જોજો. બરાબર? ઘણી વખત જોવા જાવ તો ત્રિજ્યાની સાપેક્ષે અંતર બહુ વધારે હોય છે, તો એ દર્શાવવા માટે આપણે આ રીતે થોડું ગૂંચળું મોટું લીધેલું છે. અધરવાઇઝ શું હોય કે ગૂંચળું સાવ નાનું હોય. બરાબર? અને એના કેન્દ્ર ઉપર તમારે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય. તો આમ સાપેક્ષે જોવા જાવ તો ઘણી વખત છે આ બહુ નાનો કિસ્સો હોય છે. ઓકે, તો આની અંદર એવું કહી શકાય કે જ્યારે r છે ખૂબ જ નાનું હોય કોના કરતા? x કરતા, તો r સ્ક્વેર છે એ તો ખૂબ જ વધારે નાનું થાય x સ્ક્વેર કરતા. ખ્યાલ છે ને? વર્ગ કરો એટલે એ જે નાનું હોય એ તો ઉલટાનું નાનું થાય. આથી આવું કહી શકો કે b બરાબર μ0 I r સ્ક્વેર છેદમાં 2 x નો ઘન. કેમ કે તમે આ વર્ગ છે એનો 3/2 પાવર થશે, તો 2 2 કટ થાય તો ઘન આવી જાય. 2 નું 2 રે આપણે r સ્ક્વેર ને જે સાપેક્ષ છે બેનો સરવાળો કરવાનો છે એને અવગણી લેવો. હવે હું એમ કહું કે આ x છે એ માનો કે 1 મીટર હોય અને ત્રિજ્યા છે 0.1 મીટર હોય, તો 1 નો સ્ક્વેર પ્લસ 0.1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 પ્લસ 0.01 થાય. 0.1 નો સ્ક્વેર એટલે 0.1 કરતા પણ નાનું. એટલે આમાં ઉમેરો કે ના ઉમેરો બહુ લાંબો ફેર પડતો નથી, જ્યારે નાનું અંતર હોય ત્યારની વાત છે. એટલા માટે આપણે દાખલા તરીકે અહીંયા રાખી દઈએ છીએ. હવે ઉપર નીચે પાઈ વડે ગુણ, તો b બરાબર μ0 I પાઈ r સ્ક્વેર છેદમાં 2 પાઈ x ક્યુબ. પાઈ વડે ગુણ્યું, પાઈ વડે ભાગ્યું. હવે વિદ્યાર્થીઓ આની વર્તુળાકાર પરિભ્રમણ થાય છે, તો આ વર્તુળાકાર લૂપ છે, વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ શું થઈ જાય? ક્ષેત્રફળ તો કે વર્તુળનું ક્ષેત્રફળ થાય વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ થાય પાઈ r સ્ક્વેર. આ કે ના? પાઈ r સ્ક્વેર થાય સૂત્ર. તો અહીંયા પાઈ r સ્ક્વેર એટલે તમે ક્ષેત્રફળ કહી શકો. જો પાઈ ઇન્ટુ r સ્ક્વેર એને ક્ષેત્રફળ કહી શકાય. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I a upon 2 પાઈ x ઘન થઈ જશે. ઠીક છે? હવે આ શું થઈ ગયું? પાઈ r સ્ક્વેર એને એરિયા કહી દીધું, ક્ષેત્રફળ કહી દીધું. હવે I ઇન્ટુ a એને શું કહેવાય? એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. આપણે જાણીએ જ છીએ 2 પાઈ x ઘન, જ્યાં m બરાબર શું છે? I a ડાયપોલ મોમેન્ટ છે ને? બરાબર? ચુંબકીય ચાક માત્રા અથવા ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો b ઇક્વલ ટુ તમે આવું લખી શકો 2 μ m upon 4 પાઈ x ઘન. આમ દર્શાવી શકાય કે નહીં?
બરાબર. ઉપર નીચે 2 વડે ગુણ્યું અને ભાંગ્યું તો જો 2 વડે ગુણો 2 વડે ભાંગો એટલે 2 μm અને 2 વડે ગુણો એટલે 2 ને 2 4 થઈ જાય. છેદ ઉડાડો પાછું ઉપરનું આવી જ જાય. બરાબર. આવું શું કામ કર્યું? કેમ કે આપણે બીજી સૂત્ર સાથે કમ્પેરિઝન કર્યું છે એટલા માટે. તો આને કહેવાય જેને ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના અક્ષ પર. બરાબર. હવે તેવી જ રીતે વિષુવવૃત્તીય સમતલ પર b બરાબર μ0 m/4π x ઘન થશે. બરાબર. b = μ0 m/4π x ઘન આ વસ્તુ થશે વિષુવવૃત્તીય સમતલ પર. હવે વિદ્યાર્થીઓ આ અક્ષ પર થયું, આ વિષુવવૃત્તીય સમતલ પર થયું એટલે બે સૂત્રો આપણને જોવા મળ્યા. આ પહેલું સૂત્ર બરાબર છે અને આ બીજું સૂત્ર. આ છે વિષુવવૃત્તીય સમતલ પર ગૂંચળાના વિષુવવૃત્તીય સમતલ પર ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થીઓ આ જે સૂત્રો છે લખવાનું કારણ શું છે? આ સૂત્રોની કમ્પેરિઝન તમે પહેલા ચેપ્ટરના સૂત્રો સાથે કરી શકશો. પહેલા ચેપ્ટરમાં યાદ કરો, પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ લખતા હતા. હા કે ના? વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ ના વિદ્યુત ડાયપોલ છે એની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જે છે E = 2kp/r ઘન હતું. બરાબર. અને વિષુવવૃત્ત પર એટલે કે વિષુવવૃત્તીય સમતલ પર વિદ્યુત ક્ષેત્ર છે એ kp/r ઘન હતું. હા કે ના? તો જો આ સૂત્રો જે છે એને તમે એ સૂત્રો સાથે સંકળાવી શકશો કે વિદ્યુત ક્ષેત્રની અંદર kp/r ઘન હતું અહીંયા અને વિષુવવૃત્તીય સમતલ પર kp/r ઘન હતું. તો એવી જ રીતે r એટલે અંતર છે. અહીંયા એક સમતલ લીધું, માં r અંતર તમે લઈ શકો. તો આ જે સૂત્રો જે છે એની તમે કમ્પેરિઝન કરી શકશો એની સાથે. ખ્યાલ આવે? હા કે ના? અહીંયા ચુંબકીય છે. જો અહીંયા m છે ને શું કહેવાય? તો કે ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો અહીંયા જે p છે અહીંયા શું કહેવાય? ચુંબકીય મોમેન્ટ કહેવાય. તો અહીંયા વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ કહેવાય p ને. બરાબર છે. અહીંયા અચળાંક શું છે? 2μ0/4π. તો અહીંયા અચળાંક છે k. અહીંયા અંતર છે x ઘન. તો અહીંયા અંતર છે r ઘન. સમજી શકો? આ જે સૂત્રો છે એને તમે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો સાથે સાંકળી શકશો. ચુંબકીય ચાક માત્રા આ બાજુ ગુજરાતી લખી નાખ્યું છે. બરાબર. એટલે કે કહેવાય મેગ્નેટિક મોમેન્ટ. મોમેન્ટને વિદ્યુત ક્ષેત્રમાંની વિદ્યુત ડાયપોલ સાથે સંકળી શકી. એટલે અહીંયા શું થયું કે તમે અહીંયા જે p સમજો છો એવી રીતે અહીંયા m છે. બરાબર. એટલે એક સૂત્રો જે પહેલા ચેપ્ટરમાં આપણે સમજતા હતા એવા જ સૂત્રો તમને ચોથા ચેપ્ટરમાં પણ જોવા મળ્યા. કમ્પેરિઝન ખબર પડે છે. વહાં વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. વહાં વિદ્યુત ડાયપોલ હતી, અહીંયા ચુંબકીય ડાયપોલ છે, ડાયપોલ મોમેન્ટ. બરાબર. જેને આપણે m વડે દર્શાવીએ છીએ. વહાં અચળાંક છે k હતો, અહીંયા અચળાંક છે μ0/4π છે. ખ્યાલ આવે? તો આ બધી વસ્તુ છે. એટલા માટે એક નાનકડી થિયરી હતી. બરાબર. આ સેમ થિયરી છે, પાછો કન્સેપ્ટ આપણે પાંચમા ચેપ્ટરમાં ઉપયોગ પર આવશે. અહીંયા જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે અને ચુંબકીય ક્ષેત્ર આ બે વચ્ચેનો સંબંધ છે એ અક્ષ ઉપર અને વિષુવવૃત્તીય સમતલમાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય ઉપરથી ખબર પડે. બરાબર. આપણે ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ પર કોઈ p બિંદુએ અને કેન્દ્ર પર તો શોધી જ લીધા હતા. બરાબર. થિયરીની અંદર આ એક અલગ આયામ હતો એટલા માટે આપણે જોઈ લીધું. ઠીક છે? એટલે નોંધી લેજો. એના પછી વિદ્યાર્થીઓ એક બીજો એવો નાનકડો ટોપિક છે લોરેન્સ બળ. બરાબર. આમ જોવા જાવ તો ટેક્સ્ટ બુક ની અંદર શરૂઆતમાં આપ્યું છે. બરાબર. પરંતુ
હકીકતમાં લોરેન્સ બળ તમારે સમજ આમ તો 5મા ચેપ્ટરની અંદર વધારે ડિટેલમાં આવશે. અત્યારે તો ખાલી આમાં આ ચેપ્ટરમાં તમને ખાલી વ્યાખ્યા ને થોડુંક લોરેન્સ બળ વિશે આપી દીધું છે. પરંતુ હકીકતમાં ફાઇનલી ડિસિઝન અથવા તો વધારે ડિટેલમાં છે ને આપણે 5મા ચેપ્ટરમાં સમજશું. જે આના પછીનું ચેપ્ટર છે ને ચુંબકત્વ વાળું, એની અંદર વધારે ડિટેલમાં આવશે લોરેન્સ બળ. અત્યારે તમને ખાલી કહી દઉં લોરેન્સ બળ શું છે, એટલા માટે આપણે લાસ્ટમાં શું કામ આ થિયરી સમજ્યા, કેમ કે લોરેન્સ બળ છે ને બરાબર એ બે બળનું કોમ્બિનેશન છે. જ્યાં સુધી તમે પહેલું બળ સમજો નહીં ત્યારે કોમ્બિનેશન કઈ રીતે ખબર પડે, એટલા માટે તમારે સમજવું પડે. તો લોરેન્સ બળ એને કહેવાય કે જ્યારે બાહ્ય ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર ગતિમાં હોય ત્યારે, હવે માનો કે કોઈ વિદ્યુત ભાર છે બરાબર, Q જેટલો વિદ્યુત ભાર, એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બેયની સાથે બરાબર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બેયની હાજરીમાં ગતિ કરે છે કોઈ v વેગથી. બેયની હાજરીમાં ગતિ કરે છે v વેગથી બરાબર. તો આ ત્રણેયનું કોમ્બિનેશન કઈ રીતે થાય અથવા ત્રણેયનું એમ કહેવાય કે મહત્વ શું આ વસ્તુની અંદર, તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર હોય અને એની અંદર વિદ્યુતભાર ગતિ કરતો, તેના માટે આપણને ખબર છે ચુંબકીય બળ. ચુંબકીય બળ એનું સૂત્ર શું છે, F = qvb sin θ બરાબર, અથવા તમે આવું લખી શકો કે q v cross b, qvb sin θ અથવા તો q v cross b, આ ગમે એ સૂત્ર તમે વાપરી શકો. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ જે લાગે છે, જેને કુલમ્બ બળ પણ કહેવાય, કુલમ્બ બળ સાયન્ટિસ્ટના નામ ઉપરથી, તો એ જે છે એ છે F = અને F e કહી દે અને મેગ્નેટિક ફોર્સ એટલે F m કહી દે, F = q * e. સિમ્પલ સૂત્ર છે F = qe. ખ્યાલ આવ્યો? હવે જ્યારે બાહ્ય ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર બંનેમાં વિદ્યુત ભાર હોય ત્યારે શું થાય, તો કે ચુંબકીય બળની સાથે સાથે વિદ્યુતીય બળ પણ લાગે. ચુંબકીય અને વિદ્યુત બંને બળો સાથે લાગે છે. આથી પરિણામી બળ જે છે F net, F net બરાબર શું થાય, તો ચુંબકીય બળ અને વિદ્યુત બળ આ બેયનો શું કરવાનો, સદિશ સરવાળો કરી દેવાનો બરાબર. તો આ થઈ જશે QE પ્લસ આ થઈ જાય Q v cross b બરાબર છે. બેમાંથી Q કોમન નીકળે તો શું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર પ્લસ v cross b. ખ્યાલ આવ્યો? તો આ થઈ જાય તમારું F net. હવે આ પરિણામી જે બળ છે, આ પરિણામી બળને જ લોરેન્સ ફોર્સ કહેવામાં આવે છે. આ જે પરિણામી બળ જે તમને જોવા મળ્યું એને જે શું કહેવામાં આવે છે, લોરેન્સ બળ અથવા તો લોરેન્સ ફોર્સ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં સાવ સિમ્પલ એક ઘટના છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય તો પણ વિદ્યુતભાર ઉપર બળ લાગે ગતિમાં હોય તો, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર હોય તો એના ઉપર પણ બળ લાગે છે, એને વિદ્યુત બળ કહેવાય અને ચુંબકીય બળ કહેવાય. તો નેટ બળ જે છે એ વિદ્યુતભાર ઉપર બે પ્રકારના લાગ્યા, વિદ્યુત અને ચુંબકીય. પછી બેયનું કોમ્બિનેશન કર્યું. આ સમજાવતું જે સૂત્ર જે છે એને આપણે લોરેન્સ બળ અથવા તો લોરેન્સ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ પડાયું? બંને વિદ્યુતભાર, બંને ક્ષેત્રોને કારણે વિદ્યુતભાર ઉપર જે બળો લાગે છે એને લોરેન્સ ફોર્સ અથવા લોરેન્સ બળ કહી શકાય. ઠીક છે બરાબર. પછી આના અલગ અલગ કેસીસ પણ છે કે ખૂણો 0 હોય તો શું, ખૂણો 180 હોય તો શું, ખૂણો 90 હોય તો શું બરાબર. ખૂણો 0 હોય તો sin θ અકોર્ડિંગ તમે સમજી શકો, ખૂણો 90 હોય તો સમજી શકો, ખૂણો 180 હોય તો સમજી શકો. ખ્યાલ આવે? પણ આ એક થિયરી તમને એક પાર્ટ આપ્યો તો કદાચ લોરેન્સ બળ જેવું કંઈ દેખાય તો મૂંઝાવાનું નહીં તમારે બરાબર. લોરેન્સ ફોર્સ છે આને કહેવામાં આવે છે, બીજું કંઈ છે નહીં. સમજે? હવે લોરેન્સ બળનો એકમ કહીએ તો કોઈ પણ બળ હોય એનો એકમ જે છે એ તો ફિક્સ જ રહેવાનું. શું એકમ જે છે એનું ન્યૂટન રહેવાનું, પારિમાણિક સૂત્ર જે છે એ ફિક્સ રહેવાનું, m1 l2 t - 2 બરાબર છે. તો એકમ પારિમાણિક સૂત્ર બધું સેમ રહેવાનું, કોઈ ચિંતાની વાત નહીં. m1 l1 t - 2 બળ છે એનું એકમ અને પારિમાણિક સૂત્ર તો સેમ જ રહેવાનું. ઓકે, લાઈક લોરેન્સ બળ તમને એક નાનકડી થિયરી રૂપે આપેલું હતું, આપણે કવર કરી લીધું છે.
તમને સાથે કીધું તમારે નોંધ કરીને એક વસ્તુ લખવી હોય, બરાબર? એક થિયરિકલ પાર્ટ્સમાં તો નહીં પણ એમસીક્યુ વગેરેમાં ઘણી વખત જે ચુંબકીય ક્ષેત્ર છે એના અલગ અલગ એકમો આપતા હોય, બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર છે ને ઘણા બધા એકમો છે. એક જે સ્પેસિફિક આપણે એસઆઈ યુનિટ છે તો ટેસ્લા જ છે, બરાબર? જે એસઆઈ યુનિટ છે, એસઆઈ એકમ છે એ તો ટેસ્લા જ છે. આના સિવાય છે ચુંબકીય ક્ષેત્ર છે એને વેબર પર મીટર સ્ક્વેર થી પણ દર્શાવવામાં આવે. વેબર પર મીટર સ્ક્વેર, બરાબર? આ બધા એના એકમો છે. એ સિવાય ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર, એને ગોસ વડે પણ દર્શાવવામાં આવે, ગોસ, જી. હવે આ છે ને હકીકતમાં નાનો એકમ છે, એસઆઈ એકમ છે. એટલે ગોસ એટલે શું થાય? એટલે થાય 10 ટુ ધી પાવર -4 ટેસ્લા, બરાબર? જે આપણે દાખલામાં એકાદી વખત આવી ગયું છે. આના સિવાય, બરાબર, ન્યૂટન પર એ મીટર એમ છે, આ પણ એકમ છે, ન્યૂટન પર એમ. આવા એકમો છે અલગ અલગ સૂત્રોની મદદથી બનાવી શકાય, બરાબર? આ તો નોંધ પૂરતું ધ્યાન દોરવા માટે. કદાચ કે તમને દેખાય કે આ પ્રકારના એકમ હોય તો ચિંતા નહીં કરવાની, બરાબર? એ ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે છે. ડન છે? ચાલો વિદ્યાર્થીઓ થોડી પ્રેક્ટિસ કરીએ, બરાબર? તો આકૃતિ ઉપર તમને એક દેખાઈ રહ્યું છે લૂપ, બરાબર? XY સમતલની અંદર છે, XYZ સમતલની અંદર x છે, y છે અને z છે. આ રીતે આમ લૂપ, પછી આમ, બરાબર? સમજી શકો ને? 3 ડાયમેન્શનલી એ રીતે છે. તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવા, C કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, બરાબર? એક કામ કરો, પહેલા વિડિયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો, બરાબર? જે ત્રિજ્યા જે છે એ તમારે r લઈ લેવાની છે. અર્ધવર્તુળ છે એની ત્રિજ્યા તમારે r લેવાની છે. અર્ધવર્તુળની ત્રિજ્યા r અને પસાર થતો જે પ્રવાહ છે એ તમારે લેવાનો થશે I જેટલો, બરાબર? તો સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય શોધો. વિડિયોને પોઝ કરીને ટ્રાય કરો. કરી લીધું? ઠીક છે, ચાલો હવે જોઈએ એનું સોલ્યુશન. હવે વિદ્યાર્થીઓ તો આની અંદર શું છે? તો તમારે આખો જે પોર્શન છે ને એને અલગ અલગ તમે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકો. એક પાર્ટ છે આ, એક અનંત, આમ અનંત અંતરે છે, આમ સતત ચાલ્યું જાય છે અનંત અંતર સુધી, લંબાઈ વધારે છે. હાલા એક ભાગ તમે કહી શકો, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, બરાબર? તો ફર્સ્ટ ના લે છે અને થર્ડ ના લે છે અને આ સેકન્ડ ના લીધે. હવે સેકન્ડ છે એનું સિમ્પલ છે, સાવ આમ લૂપ છે, અર્ધવર્તુળાકાર લૂપ, સમજી શકો ને? તો સેકન્ડ માટે પહેલા જોઈ લઈએ. તો સેકન્ડ ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર, ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર થઈ જશે અર્ધવર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. હવે સંપૂર્ણ વર્તુળ હોય તો એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0I/2a, એ એટલે કે ત્રિજ્યા અથવા 2r. તો અહીંયા છે અર્ધવર્તુળ, તો એનું થઈ જશે μ0I/4r. આ થઈ ગયું તમારું પેલું, બરાબર? હવે જો એની દિશા પણ જોઈ લઈએ તો પ્રવાહ ઉપરથી તમે દિશા મેળવી શકો. અહીંયાથી પ્રવાહ આવે તો પ્રવાહ આમ જાય છે, પ્રવાહ આમ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફ. હવે વિચાર કરો, અહીંયા તમને XYZ સમતલ આપેલા છે. હવે અહીંયા 3 ડાયમેન્શનલ સમજવાનું થશે, બરાબર ધ્યાન રાખજો. 3 ડાયમેન્શનલી સમજવાનું થશે એટલે એના માટે આપણે 3 પેટર્ન ઉપયોગ કરીએ. ચાલો તો જુઓ, 3 ડાયમેન્શનલી તમે જુઓ તો આ રીતે તમે સમજવાનું થશે. ઠીક છે? આ રીતે અત્યારે આપેલું છે. ડન? આ છે આપણી, જો આ છે આપણી x, બરાબર? આ છે y અને આ છે z. ખ્યાલ આવે? આ રીતે લૂપ રાખ્યું છે. લૂપ ક્યાં રાખ્યું છે? તો કે અહીંયા આ વર્તુળાકાર છે અને આમ લાંબી છે એ શું છે? આ બે લાઇન્સ છે એ આ રીતે છે z માં. ઠીક છે? આ બ્લેક તમને દેખાય એ z છે. તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર તમારે જોવાનું છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થશે? તો પ્રવાહની દિશામાં આંગળીઓ ટર્ન્સ કરો, બીજામાં પ્રવાહની દિશામાં આંગળીઓ ટર્ન્સ કરો. ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવ્યું? અંગૂઠાની દિશામાં, એટલે કે અંદર તરફ. તો અંદર તરફ કઈ અક્ષ હશે? જો અહીંયા આપણે હમણાં વાતચીત કરી એમ કે બહાર તરફ કઈ અક્ષ હતી? આ અક્ષ કઈ હતી? બહાર તરફ અક્ષ દેખાય છે જે હતી z. તો અંદર તરફ કઈ હોય? -z. યસ, એટલે એમ કહેવાય કે ઋણ z દિશામાં. અને ઋણ z હોય ને તમે કેના વડે દર્શાવો? -k વડે. આ કે ના? તો કહી શકો ઋણ z દિશા. ઋણ z દિશા. ખ્યાલ આવ્યો? ડન છે? ઓકે. હવે એના પછી આ પેલું અને ત્રીજા માટે જોઈએ.
ચાલો આના ત્રીજા માટે જોવાનું છે. એમાં પહેલા એ વિચારો કે આ પહેલા જે લાઇન્સ છે કઈ દિશામાં છે. તો તાર છે ને, જો આને તમે xy સમતલ સમજી લ્યો, બોર્ડની xy સમતલ સમજી લ્યો, તો આ z ની દિશામાં તાર છે, આ દિશામાં ખ્યાલ આવે, આ રીતે તાર છે, આમ તાર છે. અને અહીંયા તમે છે આ લૂપ સમજી લ્યો, આ લૂપ સમજી લ્યો તમે, આમ લૂપ હોય તો તાર આ છે, આમ તાર આવે છે. ઠીક છે, અહીંયા લૂપ સમજી લ્યો ને, બીજે ક્યાંય શું કામ જવું જોઈએ. આ હકીકતમાં તાર આમ આવે છે. ડન, મૂકી દઈએ. તાર આ રીતે આવે છે, આમ તાર છે. રેડી? અહીંથી નામ પ્રવાહ આવે છે, અહીંથી નામ બહાર નીકળે છે, આ રીતે તાર છે. ખબર પડે? ઓકે, તો તમે એમ કહી શકો કે આનો અંતર છે કેન્દ્રથી અંતર એ તો લંબ જ હશે, અને લંબ અંતર કેટલું થઈ જશે? ત્રિજ્યા જેટલું છે. એટલે કે તાર 1 અને 3 માટે કેન્દ્રથી લંબ અંતર r છે, ત્રિજ્યા જેટલું જ છે. બરાબર? હવે પેલા માટે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર પેલા માટે થઈ જશે B1 બરાબર μ0 I upon 4 pi r. તમને આ સૂત્ર ક્યાં થયું? તો કે આ જ છે ભાઈ, સેમી ઇન્ફાઇનાઇટ વાયર હોય એટલે કે અનંત અંતરનો વાયર, અનંત અંતરનો વાયર છે, તો એના કેન્દ્રથી એના ટૂંકમાં તારથી લંબ અંતરે કોઈ બિંદુ P હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણે ઓલરેડી થિયરીમાં સમજી ગયા છે, B μ0 I upon 2 pi y આટલું હોય, અથવા તો આ લંબ અંતર a હોય તો 2 pi a હોય છે. બરાબર? હવે અહીંયા આખું અંતર જે છે એ નથી, સોરી, અનંત અંતરનો તાર છે, અનંત અંતરનો તાર હોય એનાથી લંબ અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવો તો B μ0 I upon 2 pi a થાય. પરંતુ અહીંયા અનંત લંબાઈનો નથી, અર્ધ અનંત લંબાઈનો છે. એક બાજુ ફિક્સ છે અને બીજી બાજુ અનંત અંતર સુધી છે. જો આ વસ્તુ ફિક્સ થઈ ગઈ, અહીંથી તારની આમ લંબાઈ નથી વધવાની, આ વસ્તુ ફિક્સ થઈ ગઈ. બરાબર? તારની લંબાઈ છે આમ જ વધવાની છે. એટલે એક બાજુ અનંત અંતર છે, એક બાજુ ફિક્સ છેડો છે, તો ત્યારે 2 પાઈ ની જગ્યાએ કયો આવે? 4 પાઈ આવે. બરાબર? તો બસ એ જ ઉપયોગમાં લીધું છે. હવે જોઈ લઈએ એની દિશા, કે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ આવતું હશે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે, તો પેલા માટે જો તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? આ C પોઈન્ટ આગળ નીચેની દિશામાં આવે. ખ્યાલ આવે? હવે જો અહીંયા સમજો કે આ જે તાર તો આ રીતે આવે છે. ઓકે, પ્રવાહ કેમ જાય છે? આમ જાય છે. તો પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ રાખીએ, અંગૂઠો રાખીએ, આંગળીઓ વાળો, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવે. લૂપમાં શું હોય? લૂપમાં પ્રવાહની દિશામાં આંગળીઓ વાળવાની હોય અને અંગૂઠો આવે ચુંબકીય ક્ષેત્ર થાય. જ્યારે આમાં આ રીતે છે. બરાબર? તાર આ રીતે છે. તો પ્રવાહની દિશા અંગૂઠો રાખવાનો, આંગળીઓ વાળી દિશામાં ચુંબકીય ક્ષેત્ર. ઠીક છે? તો ચુંબકીય ક્ષેત્ર કેવું? જો આ C પોઈન્ટ આગળ કેવું? નીચે તરફ આવ્યું કે નહીં? તો જો અહીંયા y અક્ષ હોય તો નીચેના ભાગમાં કઈ હોય? નીચેના ભાગમાં કઈ અક્ષ હોય? -y અક્ષ હોય કે નહીં? તો y ને જે કહેવાય તો માઈનસ જે કહેવાય કે નો કહેવાય ને? માઈનસ y ને, એટલે થઈ જશે માઈનસ j દિશામાં, અથવા કહી શકો ઋણ y અક્ષ પર. ઠીક છે? ચાલો હવે બીજું B2. તો જો B2 છે એના માટે પણ B3 તો થઈ ગયું B3 આના માટે. હવે એના માટે જો તો અનંત સેમી ઇન્ફાઇનાઇટ વાયર જ છે. બરાબર? અહીંયા છે એક છેડો ફિક્સ છે, બીજો છેડો અનંત અંતર સુધી ચાલ્યો જાય છે, પરંતુ આમાં પ્રવાહની દિશા અલગ છે. જુઓ, મૂલ્ય તો એટલું જ થશે કે μ0 I upon 4 pi r. શું કામ? કેમ કે આ લંબ અંતર છે r છે. ઓકે? અને અનંત લંબાઈનો તાર નથી, પરંતુ અર્ધ અનંત લંબાઈનો તાર છે. એક એન્ડ ફિક્સ છે, બીજો એન્ડ ઇન્ફિનિટી છે. ડન? ઓકે, અહીંયા અનંત સુધી ચાલ્યું જાય છે. બીજો છે અનંત અંતર સુધી ચાલ્યું જાય તો μ0 I upon 4 pi r થાય. ઓકે, હવે આ C બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? જો C બિંદુ આગળ મેળવવાનું છે, તમને એમ થાય હવે અંગૂઠો અહીંયા રાખો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓ વાળો ક્યાં આવે? નીચે તરફ. બરાબર છે? હવે તમને થાય અહીંયા નીચે તરફ, અહીંયા તો ઉપર તરફ આવી જાય છે, તો એ નહીં લેવાનું. આપણે C પોઈન્ટ આગળ મેળવીએ છીએ તો ત્યાંનું જ લેવાનું હોય ને. તો વિચારો, જોજો આ રીતે પ્રવાહ બહાર નીકળે છે. બરાબર? શું કહેવાય, અને તાર છે આ રીતે બહાર નીકળે છે. તો જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં તમારે શું રાખવાનું? ચુંબકીય ત્યાં દિશામાં શું રાખવાનું? તમારે અંગૂઠો રાખવાનો. ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? આંગળીની દિશામાં. તો જો નીચે મળ્યું કે નહીં, તો આ પણ જે છે એ તમને મળ્યું -j દિશામાં. ખ્યાલ મળ્યું? એટલે કે ઋણ y અક્ષ.
ઠીક છે બસ હવે એમ કે કુલ ચુંબકીય ક્ષેત્ર તો ત્રણેયનો ટોટલ કરી નાખવાનો એટલે B નેટ શું મળે B નેટ બરાબર B1 B2 B3 બરાબર તો ત્રણેયનો ટોટલ કરીએ તો mu naught I upon B1 એટલે શું છે 4 pi r j બરાબર પ્લસ B2 શું છે mu naught I upon 4r minus k ઓકે અને પ્લસ mu naught I upon 4 pi r into bracket minus j ખ્યાલ આવ્યો બસ આ થઈ ગયું તમારો જવાબ પછી આમાં MCQ માં પૂછાણું ઓપ્શન્સ કેવા આપ્યા છે અકોર્ડિંગ તમે ચેક કરી શકો અથવા તમારે જે જવાબ બનાવી શકાય આમાંથી ઘણો કોમન લઈ શકાય mu0 કોમન લઈ શકો I કોમન લઈ શકો r કોમન લઈ શકો 1/r ત્રણેયમાં કોમન છે 4 ત્રણેયમાં કોમન છે માઈનસ નિશાની ત્રણેયમાં કોમન છે આ બધું કોમન છે એ લઈ શકાય બરાબર અને એના ઉપરથી તમને જે છે એ સમતુલ્ય મૂલ્ય મળી જાય તો સમતુલ્ય મૂલ્ય છે ની દિશા તો એક જ હોય બરાબર હમણાં મળશે જો mu naught I upon 4r હું કોમન લઉં છું એટલે અહીંયા શું વધશે માઈનસ j 1/pi માઈનસ એ કોમન લઈ લે ત્રણેયમાંથી ચલો એટલે 1/pi j મળશે અહીંયા વધશે 1 અહીં બધું કોમન લઈ લીધું 1 અને અહીંયા વધશે પ્લસ 1/pi j બરાબર તો 1/pi બે વખત આવ્યું કે નહીં તો 2 ટાઈમ્સ કરી નાખો તો માઈનસ mu naught I upon 4pi બરાબર 2/pi j પ્લસ k અને k ની દિશા તો છે જ k બરાબર આવું થઈ જશે આ થઈ ગયું B net હવે જે છે તમારે આનું સમતુલ્ય મેળવવું તો પણ મેળવી શકો બરાબર ઓલું છે ને કે એક y દિશામાં હોય એક x દિશામાં હોય તો સમતુલ્ય તમારે મેળવવું હોય તો આના ઉપરથી તમે મેળવી શકો √x² + y² આ કે ના આવું આપણે 11મા ધોરણમાં કરતા હતા બરાબર છે સમતલમાં ગતિની અંદર વેક્ટરની અંદર આ વસ્તુ આપણે કરી ગયા છીએ સદિશ રાશિઓમાં તો આ બે સદિશ રાશિઓ તમને મળી છે હવે આનું તમારે સમતુલ્ય મેળવવું તો તમે મેળવી શકો ઠીક છે ખ્યાલ પડ્યો કે આ પ્રકારના પ્રશ્નો હોય તો કઈ રીતે સોલ્વ કરવા સાવ ઈઝી જ હોય છે જનરલી તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે તો અનંત લંબાઈના તારનું અથવા તો સેમી અનંત લંબાઈનો તાર એટલે કે સેમી ઇન્ફાઇનાઇટ છે એ તારનો ઉપયોગમાં લેવાનું પછી ગુજરાનું આવે અને તારથી લંબ અંતરે આવે તો 2-3 પોઈન્ટ્સ જ છે એનાથી તમે કહી શકો પણ તમારે ખાલી દિશા ખાસ જોવાની બરાબર અને કયા ડાયમેન્શન્સમાં આપેલો છે એના ઉપર ધ્યાન રાખવાનું બાકી ઈઝી છે નોંધી લેજો એના પછી વિદ્યાર્થીઓ એક નાનકડા સૂત્ર થિયરી જેવું આ છે આમ તો ટેક્સ્ટ બુકની અંદર છે નહીં પરંતુ કદાચ MCQમાં ને એમ આવી જાય તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે બરાબર તો જો અહીંયા તમને જે 9મો પોઈન્ટ લખાય છે ને 9 કરેલો પોઈન્ટ દેખાય છે વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જેનું આપણને ઓલરેડી વિદ્યાર્થીઓ સૂત્ર તો ખબર છે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે B = μ0 NI બરાબર મુન્ની જેટલું હોય છે ખ્યાલ છે આપણને ઓકે તો અહીંયા માનો કે કોઈ અલગ પ્રકારની રચના હોય અને પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની વાત આવે તો એના માટે તમે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ લઈ શકો છો માનો કે પરિમિત લંબાઈનો એટલે કે કોઈ ફિક્સ લંબાઈનો આપણે પરિમિત લંબાઈનો કોઈ સોલેનોઇડ છે એટલે બધા માટે લાગુ પડી શકે એ ટાઈપનું જનરલ સૂત્ર જ બનાવેલું છે પરિમિત લંબાઈનો આ તાર હોય સોલેનોઇડ હોય અને એ જે છે કોઈ એના અંદરના કોઈ પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે માનો કે અંદરનો કોઈ આ પી બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો તમે સમજી શકો અહીંયાથી લાઈન ડ્રો કરવામાં આવે અહીંયાથી લાઈન ડ્રો કરવામાં આવે તો એ આ પી બિંદુ સાથે લંબ રૂપે રેખા સાથે લંબ સમતલ સાથે કોઈ ખૂણા બનાવે અલગ અલગ અહીંયા α1 છે અહીંયા α2 છે એવી રીતે અહીંયા φ1 છે અહીંયા φ2 છે તો આ ખૂણાને આધારે એનો ચુંબકીય ક્ષેત્ર છે એમાં થોડોક બદલાવ આવતો હોય છે અને એનું સૂત્ર છે આ થઈ જશે B = μ0 NI/2a sin α2 + sin α1 બરાબર જેમાં α1 અને α2 છે એ બંને છેડાઓ એ પી બિંદુ પાસે બનાવેલા કોણ છે ખ્યાલમાં આવે બરાબર આને આ જ રીતે તમે સાઇનની જગ્યાએ કોસનો મદદથી પણ લઈ શકો છો બરાબર એ તો સ્વાભાવિક છે ભાઈ આ 90 હોય આ તો 90 જ છે અહીંયા ખૂણો તમને 90 દેખાય છે તો આ 30 હોય તો આ 60 હોય આ 60 હોય તો આ 30 હોય
ઠીક છે, એટલે માનો કે સાઇન અને કોસ તમે અલ્ટરનેટ રીતે વાપરી શકશો. તો તમારે ખૂણા જે છે એ બદલાવવા પડશે. અહીંયાના આપેલા ખૂણા છે α1 અને α2 લેવા હોય તો સાઇન માટે, અને આ φ1 અને આ φ2 લેવા હોય તો તમે કોસ માટેનું સૂત્ર પણ વાપરી શકશો. ખ્યાલ આવ્યો? તો આ એક વિદ્યુત પ્રવાહ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું એક સૂત્ર હતું. બરાબર, આ પણ તમારે નોંધી લેવાનું છે. ટેક્સ્ટમાં નથી પણ ક્યારેક MCQ વગેરેમાં આવી જાય તો કામ લાગે. એના પછી બોર્ડ ઉપર એક રકમ દેખાય છે. વિડીયોને પોઝ કરીને પહેલાં જાતે ટ્રાય કરો, પછી એનું સોલ્યુશન જોઈએ. એક લાંબા તારને વર્તુળાકાર, એક લાંબો તાર છે એને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો તેની ચુંબકીય મોમેન્ટ શોધવાની છે, ચુંબકીય ચાકમાત્રા શોધવાની છે. એટલે માનો તો પેલા 1 મીટર લંબાઈનો તાર હશે. બરાબર, એક લાંબો તાર છે કે જેની લંબાઈ છે એ પણ આપેલી છે, 1 મીટર જેટલી લંબાઈ છે. બરાબર, હા 1 મીટર જેટલી લંબાઈ છે, 1 મીટર લંબાઈ છે, તારની લંબાઈ 1 મીટર છે. તો 1 મીટર લાંબો તાર હોય. બરાબર, હવે એને તમે વર્તુળાકાર વાળી દો. તાર છે એનું આમ લૂપ બનાવી દો, આમ લૂપ બનાવી દો. તો તારનું લૂપ બનાવી દીધું. હવે આ તાર આ રીતે થઈ ગયું. બરાબર, હવે એવું કહેવા માંગે છે એમાંથી જો પ્રવાહ I જેટલો વહેતો હોય, અને I પ્રવાહ છે એ પણ તમને આપેલો છે, 1 એમ્પિયર જેટલો પ્રવાહ જો વહેડાવવામાં આવે તો એની ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, ચુંબકીય ચાકમાત્રા. તો ચુંબકીય મોમેન્ટનું સૂત્ર થાય M = I × A, એટલે પ્રવાહ × એરિયા. તો પ્રવાહ એટલે તો પ્રવાહ તો છે જ આપણી પાસે 1, એરિયા એટલે થાય πr². બરાબર, r એટલે થાય ત્રિજ્યા. તો તમારે πr² તમારે જોઈએ છે, I × πr². પાઈ એટલે તો પાઈ જ છે, r એટલે થાય ત્રિજ્યા. ત્રિજ્યા કઈ રીતે મેળવશું? આપણી પાસે તો લંબાઈ છે, ત્રિજ્યા નથી. હવે આ એક લંબાઈ છે એને આમ ગોળ વાળી દો તો આની લંબાઈમાં કાંઈ ફેર પડે? કાંઈ નો ફેર પડે. વર્તુળ રાખો, સીધું રાખો. તો આ વર્તુળની લંબાઈ એટલે, તો વર્તુળની લંબાઈ એટલે હું કહી શકું L = 2πr. હા કે ના? તો r બરાબર શું થઈ જાય? L/2π થઈ જાય. તો અહીંયા પોરવી દો ને, L/2π એનો સ્ક્વેર. તમને ત્રિજ્યા મળી ગઈ. એટલે શું થઈ જશે? તો કે પ્રવાહ છે થોડીક વાર માટે બોલા Im નંબર રાખીએ છીએ, I π L²/4π². બરાબર, તો આ થઈ જશે π કેન્સલ, એટલે થઈ જશે IL²/4π. તો આ થઈ ગયું તમારું ચુંબકીય મોમેન્ટ. હવે જે તમને મૂલ્ય આપેલા એ પોરવી દો. તો અહીંયા દેખાય છે તમને પ્રવાહ આપેલો છે, એક લંબાઈ આપી છે 1 મીટર, એનો સ્ક્વેર, અને આ આપેલું છે 4π. તો જવાબ આવશે 1/4π. આ થઈ ગઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનો આન્સર થઈ જશે 1/4π. અને એમ્પિયર છે એ m². ખ્યાલ આવ્યો? એટલે કોઈ ચિંતાની વાત નથી, સિમ્પલ અને સરળ એવો દાખલો છે કે L લંબાઈની કોઈ L લંબાઈની 1 મીટર લંબાઈની તાર હતો, એને આમ ગોળ વાળી દીધો. હવે ગોળ વાળી ગયો પછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને શોધવાનું કે તો સૂત્ર તો આ જ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું, M = IA. તેમાં તમારે જોવું પડશે, તમારે શું જોવું પડશે? પ્રવાહ અને ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ માટે r જોઈએ. બસ અહીંયા જ કન્સેપ્ટ છે કે તમે r કઈ રીતે મેળવશો? L ના ફોર્મમાં. બરાબર, તો યાદ કરવાનું કે ભાઈ પરિઘ જે છે એ લંબાઈ કહેવાય. વર્તુળની લંબાઈ એટલે શું કહેવાય? પરિઘ. અને પરિઘ, પેરિફરી, પરિઘ એટલે લંબાઈ થઈ. તો જેવડી લંબાઈ હશે એવડો પરિઘ હશે, કાંઈ ફેર નહીં. બસ એમાંથી r ને સૂત્રને કરતા બનાવો, એ તમારો થઈ જશે જવાબ. ખ્યાલ આવે? ડન છે? ઓકે, ચાલો નોંધી લેજો. હવે આની સાથે સાથે બીજો પ્રશ્ન પણ જણાવો. બરાબર, રકમ નથી લખતો, મોઢે બોલી દેવું જોજો કે કોઈ એક લૂપ ધરાવતું એક લૂપ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો વહે છે. બરાબર, અને એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ B છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B જેટલું છે. અને એની ત્રિજ્યા જે છે એ સપોઝ સમથિંગ છે, તમે ધારી લો જે લેવી હોય, આપણે માનો કે r લઈ લઈએ. હવે શું કરવામાં આવે છે? હવે આ જે એક વર્તુળાકાર લૂપ છે એને n આટામાં ફેરવી નાખવામાં આવે છે. આમ આટા નાના કરતા જાય, નાના કરતા, તમને ખબર પડી ને? ટૂંકમાં લંબાઈ એટલી રહે, લંબાઈમાં કઈ ફેર ન પડે, પણ આમ વળ ચડાવતા જાય, આટા વધતા જાય. અને એક જે મોટી લૂપ હતી એમાંથી આટા ચડાવો એટલે નાની લૂપ થઈ જાય, પણ n આટાવાળી લૂપ થઈ જાય છે. હું વિચારો n આટાવાળી. હવે આટાની સંખ્યા કેટલી થઈ ગઈ? n જેટલા આટા વાળી દીધા. બરાબર,
તો હવે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ખબર છે μ0I/2a થાય. હા કે ના? એ એટલે કે ત્રિજ્યા, અહીં r ત્રિજ્યા હોય તો r લઈ શકો. તો અહીં સૂત્ર તો એ જ લાગુ પડશે કે BC બરાબર μ0I/2r. હવે ત્રિજ્યા તો બદલાઈ ગઈ હશે એટલે એને r ડેશ કહેવાય. અને પ્રવાહ છે એ પણ તમારે નેટ પ્રવાહ લેવો પડે. શું કામ? કેમ કે એક કોઇલમાંથી પસાર થતો પ્રવાહ I હતો. હવે કેટલી કોઇલ થઈ ગઈ? કેટલા આટા થઈ ગયા? n આટા. તો તમારે અહીંયા n વડે ગુણવું પડે. ni જેટલો પ્રવાહ વહેશે. હવે ખ્યાલ આવ્યો? પ્રવાહ છે I નેટ બરાબર શું થઈ જશે? ni. એકમાંથી પ્રવાહ પસાર થતો હોય એ કેટલો હતો? I હતો. તો n લૂપમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ જાય? n ગણો થઈ જાય, ni જેટલો થઈ જાય. ઠીક છે? બરાબર છે. હવે જો આ ત્રિજ્યા જે છે આપણે પહેલા આની સાથે કમ્પેરિઝન કરવી છે. તો પહેલા ત્રિજ્યા જે હતી હવે ત્રિજ્યા જે છે સમજી શકો ને? આવું લૂપ થઈ જાય, નાનું નાનું લૂપ થઈ જાય. તો આમાં જે ત્રિજ્યા હશે આ r ડેશ ત્રિજ્યાની વાત છે. નાનકડું લૂપ થઈ ગયું કેમ કે મોટું લૂપ તો આટા મારી દીધા, આટા n જેટલા આટા ચડાવી દીધા. તો નાનું લૂપ થઈ જશે. હવે એ નાનું લૂપ થઈ જાય તો ત્રિજ્યામાં ફેરફાર આવ્યો કે નહીં? પહેલા મોટી ત્રિજ્યા હતી, પછી ત્રિજ્યા કેટલી થઈ ગઈ? છોટી થઈ ગઈ. તો એવું કહી શકાય કે આ ત્રિજ્યા જે છે, ત્રિજ્યા જેટલા ટર્ન્સ કરશો ને એવડી ત્રિજ્યા થશે. હું એમ કહું કે અહીંયા એક આટો, આ એક આટો છે, હવે આનું બે આટા ચડાવું તો ત્રિજ્યા કેટલી થઈ જાય? અડધી. ખબર પડી? તો n વાર આટા ચડાવ્યા હશે તો n માં ભાગની થઈ ગયા હશે. ત્રિજ્યા n માં ભાગની થાય એટલે r ડેશ બરાબર શું થઈ જાય? r/n. ખ્યાલ આવે? r/n n માં ભાગની થઈ જાય. તો આ ni r ડેશ ની જગ્યાએ મૂકી દો તમે r ના છેદમાં n બરાબર, એટલે n ઉપર જાય n સ્ક્વેર થઈ જશે. તો n સ્ક્વેર μ0 I/2r. આ થઈ ગયું આ b ડેશ નું સૂત્ર. તો b ડેશ બરાબર થઈ ગયું n સ્ક્વેર b. મતલબ કે પહેલા જે ચુંબકીય ક્ષેત્ર હતું એના કરતા હવે ચુંબકીય ક્ષેત્ર n સ્ક્વેર ગણું થઈ જશે. ખ્યાલ આવ્યો? પણ સારું એવું શીખ્યું છે. n સ્ક્વેર ગણું થઈ જશે. ઠીક છે? બરાબર. n આટા હોય તો n સ્ક્વેર ગણું થઈ જાય. બસ આવી વસ્તુ છે. એક જ લૂપમાંથી બનાવ્યું તો આમાં ખાસ કન્સેપ્ટ એ હતો એક જ લૂપ. n આટા વાળી નહીં તો આ જ સૂત્ર લાગુ પડે ખાલી μ0 ni/2. પણ એની ઈ જ લૂપને n વાર ફેરવી નાખી, ગુજળું બનાવી દીધું, n આટાવાળું ગુજળું બનાવી દીધું. તો તમારે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આટલું થાય b ડેશ બરાબર n સ્ક્વેર b. ખ્યાલ આવ્યો? ટૂંકમાં n સ્ક્વેર ગણું થઈ જાય. દેખાય છે? n સ્ક્વેર ગણું થઈ જાય. ડન છે? ચાલો નોંધી લેશો. વિદ્યાર્થીઓ એક પ્રશ્ન છે, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. આગળના પ્રશ્નો નોંધી લીધા હોય તો આ પ્રશ્ન છે એ તમે પહેલાં વિડીયોને પોઝ કરીને જાતે પણ ટ્રાય કરી શકશો. હવે જો અહીંયા શું આપેલું છે હું તમને સોલ્યુશન સાથે જ અહીંયા સમજાવી દઉં છું કે જી અવરોધવાળો ગેલોનોમીટરને શન્ટ સમાંતરે જોડતા ગેલોનોમીટરમાંથી કુલ પ્રવાહ છે 5% વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ કુલ પ્રવાહનો કેટલા પર્સન્ટેજ છે? 5% છે. મતલબ કુલ પ્રવાહ તમે I ધારેલો હોય તો એનો 5% જેટલો IG થાય. ખ્યાલ આવે? બરાબર છે? બરાબર છે. તો અહીંયા જી જેટલા અવરોધવાળા શંટને સમાંતરે જોડતા ગેલોનોમીટરનો આપણને પ્રવાહ કેટલો જે છે અવરોધ જે કેટલો છે એ આપણને શોધવાનો કીધો છે. બરાબર? તો આપણે થિયરીમાં સમજી ગયા છીએ. એક સૂત્ર મેં તમને લખાવડાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ તમારે ગેલોમીટરનો પ્રવાહ આ શંટનું સૂત્ર શોધવું હોય, ગેલોમીટરના શંટનું સૂત્ર, તો એ શું થાય? તો ગેલોમીટરનો શંટ બરાબર IG I/IG બરાબર અપોન I - IG થાય. બરાબર છે? હવે અહીંયા જે ગેલોમીટરનો પ્રવાહ છે એ કુલ પ્રવાહનો કેટલા પર્સન્ટેજ આપ્યો? 5%. તો કુલ પ્રવાહ દાખલા તરીકે I છે તો એનો 5% વાળીને તમારે મૂલ્યમાં ફેરવું એટલે 5/100 કરવું પડે. ચોખ્ખી વાત છે. તો 5/100 આવ્યું એટલે એ શું થઈ ગયું? IG. હવે ઓરિજિનલ આપણું સૂત્ર શું હતું? તો કે I/IG. ઓકે, IG × G અપોન I - IG. સ્વાભાવિક છે, આ સૂત્ર છે. બસ તો અહીંયા IG નું મૂલ્ય મૂકી દીધું જે 5/100 એટલે આ મૂલ્ય મૂકી દીધું અને × G ગેલોમીટરનો અવરોધ અને I - IG. બસ સૂત્રને કિંમત મૂકતા તમને જવાબ મળી ગયો. ઠીક છે? આ પણ સારો એવો MCQ છે. એના પછી પ્રશ્ન છે જો
આ પ્રશ્નની અંદર તમને ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપેલું છે. જુઓ, ચુંબકીય ક્ષેત્ર I4J-3K ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ 2×10⁵ મીટર પર સેકન્ડના વેગથી એક્સ દિશામાં પસાર થાય છે. પ્રશ્ન એ છે કે એના ઉપર લાગતું બળ શોધો. બળનું સૂત્ર આપણને સ્વાભાવિક છે, ખ્યાલ છે, જે F=QEB sin θ અથવા તો F=QV×B લેવું જોઈએ. હવે અહીંયા તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નથી આપ્યું. ચુંબકીય ક્ષેત્ર તમને જે છે કેના ફોર્મમાં આપ્યો છે? તમને ચુંબકીય ક્ષેત્ર છે એ એના વેક્ટરના સદિશના ફોર્મમાં આપેલો છે. તો તમારે સદિશવાળું સૂત્ર ઉપયોગમાં લેવું પડે. ખ્યાલ આવે? કિંમત મૂકો, વિદ્યુતભારની કિંમત મૂકો. V×B. હવે વેગ તમને કીધું છે એક્સ અક્ષની દિશામાં. એક્સ અક્ષ એટલે I કેરેટ કહેવાય, બરાબર? તો તમારે લખવો પડશે 2×10⁵ I કેરેટ, બરાબર? ક્રોસમાં આ જે આખું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે જે સદિશ સ્વરૂપ છે એ મૂકી દીધું છે. હવે ક્રોસ ગુણાકાર આપણને ખ્યાલ છે કે ક્રોસ ગુણાકાર છે I×I, સેમ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર છે 0 થાય અને અપોઝિટની સાથેનો છે એસ ગુણાકાર છે એનું મૂલ્ય 1 થતું હોય છે. પછી દિશા જે છે એ બેના સમતલની લંબ એવી દિશા થતી હોય છે, જે આપણે જાણીએ છીએ. તો અહીંયા જો આઈનો ગુણાકાર આઈ સાથે તો 0 થઈ જાય, ન ચાલે. એટલે આઈનો ગુણાકાર જે સાથે તમને કે મળે અને આઈનો ગુણાકાર કે સાથે તમને જે મળે. ખ્યાલ આવ્યો? એટલે જો અહીંયા તમને બે દિશાઓ દેખાય છે, કે અને જે આપણે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ 11મા ધોરણમાં, કે કઈ રીતે સદિશોનો ગુણાકાર કરવો. તો એના ઉપરથી પછી બે કેરેક્ટર મળે છે તમને. કૌંસ ખોલી નાખો એટલે કે અને જે. પછી કે એટલે કે અને જે છે બે એકબીજાને લંબ એવી જ દિશા થઈ. કે એટલે કે ઝેડ દિશા અને આ વાય દિશા, તો ઝેડ દિશા અને વાય દિશા એકબીજાને લંબ જ હોય. તેનું સમતુલ્ય મેળવવું એટલે શું કરવાનું? કંઈ વાંધો નહીં. તો કે જેવી રીતે એક્સનો કમ્પોનન્ટ અને વાયના કમ્પોનન્ટનો વર્ગમૂળ કાઢતા, એવી જ રીતે અહીંયા કે કમ્પોનન્ટ અને જે કમ્પોનન્ટ જે છે એનો વર્ગ કરવાનો અને એનું વર્ગમૂળ કરવાનો સરવાળો કરીને એ આપણો ફાઇનલ જવાબ થશે. ખ્યાલ આવી ગયો? એટલે આ એક અલગ પ્રકારનો દાખલો હતો, એટલા માટે આપણે અહીંયા વિડીયોમાં લઈ લીધો છે. ઠીક છે? નોંધી લેજો. નોંધી લીધો? સરસ. ઓકે, એના પછી આ એક પ્રશ્ન તમે જોઈ શકશો 150 નો આપેલો છે. વર્તુળ પ્રવાહ ધારિત અનંત લંબાઈના તારને આકૃતિમાં દર્શાવ્યો છે અને લૂપમાં આકાર વળતા લૂપના ત્રિજ્યા r હોય તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, લૂપ જે છે એનો આકાર બહુ મહત્વ રાખે છે. લૂપનો આકાર જો અહીંયાથી પ્રવાહ આવે છે, પછી અહીંથી આમ ટર્ન્સ વળી અને અહીંથી આમ થઈ અને આમ વયો જાય છે. એટલે આમ જોવા જાવ તો આખું લૂપ આમ કમ્પ્લીટ થતું નથી, થોડી કમથી જગ્યા રહી જાય છે. તો પણ લૂપ આખી આપણે સમજી લઈએ તો એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? μ0I/2r જેટલું થાય, બરાબર? એ સૂત્ર જ અહીંયા લખેલું છે. હવે અત્યાર સુધી જો તમે અહીંયા આ પોઈન્ટ આગળ તમે ચુંબકીય ક્ષેત્ર મેળવવા જાઓ ને તો આ તમને આગળના જે બે છે ને કિસ્સાઓ, એને કારણે ચુંબકીય ક્ષેત્ર 0 મળે. પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર મેળવવાનું છે, કીધું ને, લૂપના કેન્દ્ર પર. તો આ બે તારોને કારણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળશે. એટલે આમ બે તાર નથી, હકીકતમાં એક અતિ લાંબો તાર જ છે. અહીંયા જોવા જાવ તો અહીંયા મનંતરેથી આવે છે, અહીંયા મનંતરેથી આવે છે. તો અતિ લાંબા તાર છે, એનાથી લંબ અંતર, તો આ લંબ અંતર તમારે લેવું પડે કે નહીં? તો આ લંબ અંતર એટલે કેટલું થઈ જાય? ત્રિજ્યા જેટલું જ થાય, કેમ કે આ ત્રિજ્યા છે તો આ ત્રિજ્યા જ છે, કેમ કે આખું વર્તુળ છે. એટલે તો ત્રિજ્યા જેટલું લંબ અંતર એટલે r જેટલું લંબ અંતર થઈ ગયું. તો લંબ અંતર r જેટલું હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? અનંત લંબાઈના તારથી μ0I/2πr. ઠીક છે? હવે બેની દિશા જોવી પડે. તો જુઓ, અહીંયા લૂપ માટે આંગળીઓની દિશા, પ્રવાહની દિશામાં વાળો તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? અંદર તરફ. અને આ જે પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ પસાર થતો હોય એમાં તમારે અંગૂઠો રાખવાનો હોય. અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખવાનો, આંગળીઓ વાળો તો ચુંબકીય ક્ષેત્ર જો ઉપર તરફ આવે છે. એટલે આ પોઈન્ટ આગળ લૂપને કારણે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર અને આ જે સુરેખ તાર છે એને કારણે ઉપર તરફ, મતલબ એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમતુલ્ય મેળવવું હોય ત્યારે એક ધન લ્યો તો બીજું ઋણ લેવું પડે, બેની બાદબાકી થાય, બરાબર? પછી ઓપ્શન મુજબ તમારે સિલેક્ટ કરી લેવાનું રહે. ઓપ્શન મુજબ ઓપ્શન્સને અકોર્ડિંગ જે કંઈ પણ સારો ફેરફાર કરવો પડતો હોય એમાં એ કરવાનો. બાકી તમારો આન્સર આ કમ્પ્લીટ છે. ડન છે? સારું. જો આવા MCQ આપણે પ્રેક્ટિસ કરી છે ચેપ્ટરની અંદર
લગભગ હવે આ લાસ્ટ લેક્ચર છે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા સાથે આગળ વધીશું. ઓકે, મળીએ ત્યારે.